અમે લોકો ફર્સ્ટ ટાઈમ શિકાગોમાં મળ્યા હતા અને જ્યારે હું શિકાગોમાં લેન્ડ થઈ અને એ દિવસે જ એનો બર્થડે હતો રાતના. એ એના ફ્રેન્ડના થ્રુ કનેક્શન્સ માટે મારી બર્થડે પાર્ટીમાં આવી હતી, તો ત્યાં એને પહેલી વાર મેં જોઈ હતી. ઘણો ખુશ છું, ઘણો એક્સાઇટેડ છું આજે. ફાઇનલી આજે અમારી વેડિંગ છે અને એ કોઇન્સિડન્સ અમે જ સેટ કર્યો છે. ફેમિલીને બતાવે કે ક્રિસમસ છે, બટ યા ઇટ્સ અ વેરી વન્ડરફુલ ડે ટુડે. હું તો આવો જ રહીશ અને આઈ એક્સપેક્ટ તો ઠીક છે, પણ યા મને ખબર છે તું જે હાલ છે એવી ને એવી જ રહીશ અને એ મને બહુ જ ગમે છે. તો આઈ લવ યુ સો મચ. ઓલવેઝ મારા પાર્ટનરમાં લાઈક મારા પપ્પા જેવી હું બધી વસ્તુઓ હું જોઈ રહી હતી કે લાઈક મારા પપ્પા બહુ જ લાઈક કોઈ બીજા માટે ઓલવેઝ એ બીજા માટે વધારે વિચારે. સો દેટ વોઝ ધ બેસ્ટ ક્વોલિટી એમનામાં હતી અને એ જ વસ્તુ હું મારા પાર્ટનરમાં બી જોઈ રહી હતી. સો એ વસ્તુ મને ઓલવેઝ મંથનમાં દેખાય કે એ પોતાના કરતાં ઓલવેઝ એ બીજા માટે વધારે વિચારે કે બીજા માટે વધારે કરતો હતો એમ. અમુક વખત એ વસ્તુ સારી બી હતી મારા માટે અને અમુક વખત નથી બી સારી, બટ દેટ ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી ઇન હેમ કે એના લીધે મેં એને સિલેક્ટ કર્યો. થોડુંક મને બિટ્સ એન્ડ પીસીસ ખબર હતી કે એ લોકો એક અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં રહેતા હતા, પ્લસ એ લોકો સેમ કોલેજમાં હતા. સો અર્લિયર બહુ વધારે રોમેન્ટિક હતી એન્ડ then eventually he started doing and putting more efforts in our relationship.